નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં રોજબરોજના પંચાંગ, દિન વિશેષ, આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયા, સાથે જ 12 રાશિનું રાશિ ભવિષ્ય અને જે લોકોનો આવતીકાલે જન્મદિવસ હોય છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે। સાથે તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ પણ આ કાર્યક્રમમાં તમને મળે છે। તો તમામ મુદ્દા સાથે શરૂ કરીએ। કાલનો દિવસ કેવો, આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। વાત કરીશું સર્વપ્રથમ પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। ભાઈ કાલે તારીખ 27/12/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે માગસર વદ 12, વૃશ્ચિક રાશિમાં ચંદ્ર, ન ને ય મૂળાક્ષર, વિશાખા નક્ષત્ર, ધ્રુતિ નામનો યોગ અને કૌલવ નામનું કાલે કરણ છે। વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી। આવતીકાલે વિછુડો શરૂ થશે બપોરે 1:58 કલાકથી। સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં બનશે। આ વખત સોમવતી અમાસ થશે। સવારે 7:18 કલાકે સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:02 કલાકે જોવા મળી રહ્યો છે। જે ચંદ્રોદય છે એ 4:52 નો ચંદ્રોદય, તો જે ચંદ્રાસ્ત છે એ 2:57 નો ચંદ્રાસ્ત છે। અભિજીત મુહૂર્ત 12:19 થી 1:02 નું રહેશે, તો રાહુકાળ 11:20 થી 12:40 કલાકનું રહેશે। હવે આ અભિજીત મુહૂર્ત ને રાહુકાળનો સમય આમ જોવા જાવ તો કોઈ પણ સારા કામ કરવા માટે સારો નથી ગણાતો, અને એમાં પણ કાલે વિછોડો બેસવાનો છે, એટલે કાલે દિવસ એકદમ મધ્યમ રહેશે। કોઈ પણ સારા કામ, નવા કાર્ય કે કશું જ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખવું, ખાસ નોંધણી લેવી। ફરી એકવાર દિવસ મધ્યમ છે, કોઈ પણ સારા કાર્યો નહીં થઈ શકે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। આવતીકાલે શુક્રવાર છે, બારસ છે। માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કાલે સફેદ વસ્તુઓનું દાન કરો તો તમારા માટે શુભ માનવામાં આવે છે। જેમ કે સફેદ કલરની મીઠાઈ, સફેદ કલરની મોરસ, સફેદ કલરના વસ્ત્ર કે કોઈ પણ પ્રકારની સફેદ વસ્તુ જો તમે કોઈને કાલે દાન પુણ્ય કરો છો તો એનાથી તમારો શુક્ર બળવાન બને છે, અને આ વસ્તુ થવાના કારણે તમારા જીવનમાં ધન ધાન્યના યોગ બને છે। માં લક્ષ્મીજીને કાલે ગુલાબનું અત્તર અને ગુલાબનું ફૂલ ચરણમાં મૂકવાથી પણ તમારા શુક્રને તમે પાવરફુલ બનાવી શકો છો। તો ફરી એકવાર આવતીકાલે આટલું અવશ્ય કરજો, શુક્ર બળવાન બને, અને શુક્ર બળવાન બને એટલે પ્રેમ, ધન, ધાન્ય અને ઐશ્વર્યમાં વધારો કરે। તો આ ખાસ ધ્યાન રાખવાનું, દિવસ સારો જશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયા જણાવો। સર્વપ્રથમ કાલે શુભ ચોઘડિયું જે લાભ છે સવારના 8:39 થી 9:59 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું જે 9:59 થી 11:20 કલાકનું છે। અને જે ત્રીજું શુભ ચોઘડિયું છે 12:40 થી 2:01 કલાકનું છે। તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 9:21 થી 11:01 કલાકનું રહેશે। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા તો કામ કોઈ પણ પ્રકારના થશે નહીં, માંગલિક કાર્ય થશે નહીં, પણ જો કોઈ નાના મોટા મીટિંગ છે, કોઈક જગ્યાએ જવાનું થયું છે, અગત્ય કામ માટે જવું પડે એમ છે, તો આ બધા ચોઘડિયા છે, ચોઘડિયા જોઈને તમે કોઈ પણ કામ કરો તો સારું રહેશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આજે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું।
આજે ગુરુવાર છે અને આજે એક મુદ્દો લઈશું કે ઘણીવાર દર્શક મિત્રોને પ્રશ્ન રહેતો હોય છે કે હાલ જે પ્રમાણે આ જમાનો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની આ મોટા વર્ગ પર ખૂબ જ અસર થતી હોય છે અને જેના લીધે લોકોની માનસિક સ્થિતિ એ દિવસે ને દિવસે વિકૃત બની રહી છે અને એમાં એવું નહીં કે કોઈક મોટો જ વર્ગ સામેલ હોય. હવે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પણ આ પરિસ્થિતિ જોવા મળે છે કે તમામની માનસિક સ્થિતિ ખૂબ જ વિકૃત થઈ રહી છે. તો તેના પાછળનું કારણ શું છે અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેનું એક નિવારણ જણાવો. બહુ સરસ પ્રશ્ન છે આજે હિંગલબેને પૂછેલો. અત્યારે તમે રેગ્યુલર કેસીસ જોવો ને તો શિક્ષકે આમ કર્યું, યુવાને આમ કર્યું, નાની બાળકીથી વૃદ્ધ માતા સુધી. આ બધી માનસિકતા, આ બધી છેલ્લી કક્ષાની જે વિચારશ્રેણી છે તેની પાછળ કયા ગ્રહો જવાબદાર હોય? કોઈ માણસ આટલું નિર્દય અને આટલું સોલેસ કે જે કહેવાય ને આત્મા વગરનું કઈ રીતે થઈ શકે? શું આની પાછળ કોઈ ગ્રહો જવાબદાર હોય છે? તો આ બધાનો જવાબ છે હા. જ્યારે કુંડળીમાં શનિ નીચનો હોય અને કર્મના સ્થાનમાં શનિ નીચનો થઈને અન્ય પાપ ગ્રહ સાથે બેઠો હોય તો માણસ વિકૃત અને નિર્દય હોય છે. સાથે જે લોકોની કુંડળીમાં શુક્ર જોડે રાહુ બનેલો હોય અને એ પણ નીચનો થતો હોય તો એ પણ માણસની જે કૃત્ય છે તે ખૂબ નીચલા સ્તરના કરતો હોય છે. 10મા સ્થાનને કર્મનું સ્થાન કીધું છે. 10મા સ્થાનનો શનિ જો એકલો નીચનો થઈને બેઠો હોય તો માણસ ચોરી કરે, આરોપી બને, સમાજ વિરુદ્ધના કૃત્ય કરે. આ બધું 10મે શનિ મેષનો નીચનો બનેલો હોય ત્યારે કરાવડાવે છે. દરેક કામમાં એ સામાજિક વિરોધ કરતો હોય. શનિ જ્યારે પણ નીચનો બનતો હોય ત્યારે વ્યક્તિ દરેક જગ્યાએથી નેગેટિવિટી લેતો હોય છે. તમે ઘણી વખત જોયું હશે કે માણસ લાગે સારો પણ એની જે માનસિકતા હોય છે તે ખૂબ ખરાબ હોય છે, કટ્ટરવાદવાળી હોય છે અને ખૂબ પછાત માનસિકતા ધરાવતા હોય છે. તો આ બધાની પાછળ જે મુખ્યત્વે ગ્રહ છે એ શનિ છે. શનિ ક્યારે નીચનો થાય? મેષનો શનિ નીચનો ગણવામાં આવ્યો છે. જ્યારે પણ 10મા સ્થાનમાં શનિ મેષનો નીચનો હોય ત્યારે માણસ જલ્દી આરોપી બને છે. ચોરી કરવામાં, સમાજ વિરુદ્ધ કાર્ય કરવામાં, દંભ બતાવવામાં પણ ક્યાંય કચાશ છોડતો નથી. તો આ વાત કરીએ આપણે માનસિકતાની. હવે આપણને કઈ રીતે ખબર પડે કે આ માણસ બહુ ભોળો અને સારો છે? જે લોકોનો ચંદ્ર વૃષભનો ઊંચનો હોય, જે લોકોનો ચંદ્ર વૃષભનો ઊંચનો થઈને બેસતો હોય, એટલે કે વૃષભનો ચંદ્ર લગ્નના સ્થાનમાં, 5મા સ્થાનમાં, 9મા સ્થાનમાં કે 10મા સ્થાનમાં હોય. ફરી એકવાર, ચંદ્ર વૃષભનો ઊંચનો થઈને લગ્નના સ્થાનમાં, 5મા સ્થાનમાં, 9મા સ્થાનમાં કે 10મા સ્થાનમાં હોય તો એ માણસોના વિચારો ખૂબ ઊંચા હોય, દયા ભાવનાવાળો હોય, લોકોને ક્ષમા યાચના વહેલો આપી દેતો હોય અને મનથી કાટ ના હોય. આ વાત થઈ વૃષભના ચંદ્રની. હવે વાત કરીએ ગુરુ. આજે વાર ગુરુવાર છે. ગુરુને ગુરુ કહીએ છીએ. જે શિક્ષકો છે બધા કેવા નીચલા સ્તરના કામ
કરે છે, કેવા હોય છે. તો સારો ગુરુ, સારો શિક્ષક કઈ રીતે ઓળખી શકાય કે સારો જ્ઞાની માણસ કઈ રીતે હોય? લગ્નમાં ગુરુ હોય કર્ક રાશિનો, કર્કનો ગુરુ ઊંચનો થયો સાહેબ. લગ્નમાં ગુરુ કર્કનો ઊંચનો હોય, 5મા સ્થાનમાં બેઠો હોય, 9મા સ્થાનમાં બેઠો હોય કે પછી કર્મના સ્થાનમાં ગુરુ બેઠો હોય, ત્યારે માણસ ભોળો હોય છે. કોઈ પણ પ્રકારના ખરાબ દૂષણોથી દૂર રહેતો હોય છે. ખરાબ કૃત્યો કરવામાં એનો જીવ નથી પોરવાતો. કોઈ પણ પ્રકારના વ્યસનમાં એનો હાથ નથી રાખતો અને એક સારી સમાજમાં દાખલો બને તેવી ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરતો હોય છે જ્યારે ગુરુ કર્કનો ઊંચનો થતો હોય કોઈ પણ કુંડળીમાં. તો એક સારા સમાજ સુધારક કે સારા સમાજમાં દાખલારૂપ બને તેવું ઉદાહરણ પૂરું પાડતું હોય છે. હવે આપણને ખબર કઈ રીતે પડે કે આ માણસ ખરાબ છે, કે આ માણસ જોડે કામ થાય, કે આ માણસને શિક્ષકમાં રખાય, કે અન્ય જગ્યાએ કામ કરવા રખાય કે ના રખાય? અમુક વખત તમે જોતા હોય તો આપણે ઘરે કામવાળા રાખીએ છીએ અને પોતે જ કહેવાય છે કે નાના મોટા ચોરી કરીને જતા હોય છે. જે લોકોની ફરી એકવાર કુંડળીમાં શનિ નીચનો હોય તેની ઉપર જલ્દી વિશ્વાસ કરાતો નથી, એ વિશ્વાસઘાત કરનાર માણસ સાબિત થાય છે. તો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ સારા કામ કરતા છો, કોઈ પણ સારા કામ કરવા માંગો છો, ભાગીદારીમાં કામ કરો છો, તો સામેવાળાની કુંડળી જોવી, સામેવાળાનો કુંડળીનો અભ્યાસ કરવો અને પછી જ એની જોડે કોઈ સારા કામો કરાવડાવવા. તો આ વાત કરીએ આપણે આજે માનસિકતાની, માણસ સાચો ખોટો કઈ રીતે દેખાય. હવે 2025ની નવી શરૂઆત થવાની છે. વર્ષ 2025 દેશ વિદેશ માટે અને આપણા ભારત વર્ષ માટે કેવું રહેશે? શું થશે 2025માં ભારત વર્ષમાં કે દેશ વિદેશમાં? તેની માહિતી આપણે આવતીકાલે આપીશું. તો ખાસ કાલે જોવાનું ભૂલશો નહીં, અચૂકથી જોજો. કેવું રહેશે વર્ષ 2025નું દેશ વિદેશ માટે અને ભારત વર્ષ માટે? આવતીકાલે એની રસપ્રદ ચર્ચા આપણે કરવાની છે. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે મહત્વની ચર્ચા થાય, મહત્વ વિષયો પર ચર્ચા થાય, ઘરનું વાતાવરણ સુખાકારી રહે, નજીકના વ્યક્તિઓ સાથે મતભેદ ના થાય, નજીકના વ્યક્તિઓ જોડે કોઈ પણ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. જે વસ્તુ વિચારી નથી તેવી વિચારેલી અણધારી વસ્તુ તમારી સાથે બનશે. નારંગી શુભ કલર અને શુભાંક 5 રહેશે. વૃષભ રાશિને પરિવારના જોડે દિવસ સારો, સુંદર અને આનંદમય જોવાય છે. ઉધાર કોઈની પાસે આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. રચનાત્મક કાર્યોની શરૂઆત થશે. જીવનસાથીથી મદદ મળતી રહેશે. લાલ શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપર ધ્યાન રાખે. સંબંધી તરફથી નાના મોટા ફાયદા મળતા રહેશે. વેપાર ધંધામાં સારો એવો વધારો થતો મિથુન રાશિવાળા કાલે જોઈ શકશે અને નોકરી ધંધાને લગતી કોઈ નાની મોટી તક મળતી રહેશે. પીળો શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કાલે ભાઈ બહેન સહાય માંગી શકે એમ છે. ભાઈ બહેનને હૂંફની જરૂર છે. ભાઈ બહેન જોડે નાની મોટી મદદ થાય, વ્યક્તિઓ જોડે મુલાકાત થાય જેની તમે રાહ જોતા હોય. મહત્વના કામ અટકી પડે. સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડે. તમારા માટે રાતો શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો કમિશન સંબંધિત કામમાં સાવધાની રાખજો. સિંહ રાશિવાળા કાલે કટકી કમિશન દલાલીનું જો તમે કામ કરતા હોય તો સાચવજો.
ખરાબ ટેવોથી, ખરાબ વ્યસનોથી દૂર રહેજો. અચ્છા, વ્યક્તિઓ જોડે કોઈ તમારા કર્મચારી, સાથી કર્મચારી જોડે મતભેદ ના થાય કે તમારા ઘરના વ્યક્તિઓ જોડે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. અચિંતા કોઈ લક્ષ્મી આવે, નાની મોટી લક્ષ્મી આવવાના યોગ છે. કાળો શુભ કલર શુભાંગ 1 છે. વાત કરીશું કન્યા રાશિને. નવા રહસ્ય બહાર આવે, જે વસ્તુથી અજાણ છો તે વસ્તુઓ જાણવા મળે. મિત્રો તમારી લાગણી સમજશે, મિત્રોથી તમારું સારું થશે. નવા કપડાની ખરીદી થતી જોવાય છે. રોકાણકારોથી નાના મોટા લાભ થશે. રાતો શુભ કલર શુભાંગ 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે સળગતા સવાલોને લઈને આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક જન્મ તારીખ છે 3/8/1989. જી જન્મ સમય સવારે 3:24. જી જન્મ સ્થળ જામનગર. જી હવે એકવાર મેરેજ થઈ ગયા છે, બીજી વાર મેરેજ ક્યારે છે એમ કે એના જન્માક્ષર કેવા છે એમ કે ક્યારે છે બીજી વાર? એકવાર મેરેજ થઈ ગયા છે. સિંહ રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર અને બીજના દિવસે ગુરુવારના દિવસે જાતકનો જન્મ હતો. હવે ધન રાશિનો શનિ 7મે બેઠો હતો એટલે લગ્ન ભંગ હતું. બીજું કે 5 ગ્રહો બેન એક જ સ્થાનમાં બેઠેલા છે, ત્રીજા સ્થાનમાં બુધ, શુક્ર, મંગળ, ચંદ્ર અને કેતુ. એટલે આજે નહીં તો કાલે આ માણસને પ્રવજ્જા યોગ બને છે. સંસારથી દૂર, કાં તો સંસારમાં કોઈ એવી એને રસ ના રહે તેવા યોગો બની રહ્યા છે. જે પ્રમાણે એની કુંડળી છે બેન, હવે બીજા લગ્નની જો વાત કરીએ તો હાલમાં ચંદ્રની મહાદશા ચાલે છે. 2024ની સપ્ટેમ્બરમાં ગુરુની દશા બેઠી, જે ફેબ્રુઆરી 2026માં છે. એટલે 10/2/2026 થી 10/9/2027 શનિની દશા ચાલવાની છે. તો આ શનિની દશામાં એના લગ્નના યોગ દેખાય છે. ત્યાં સુધી એના માટે પૂરતો સમય લો, સારા વ્યક્તિઓ જોડે એના સંબંધ બંધાઈ જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી સંભળાય છે, બોલો. હેલો. જી જી સંભળાય છે. જન્મ તારીખ બોલો. હા, 22/6/1959. જી. જન્મ સમય. સવારે 8:30. જી. જન્મ સ્થળ. સુરેન્દ્રનગર જિલ્લો. જી. પ્રશ્ન શું છે? મને પાછલી હવેની જિંદગી છે એમાં કોઈ રોગ કે કેવી જશે, બસ એ જ પૂછવાનું. ધનુ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, સોમવારનો દિવસ અને દ્વિતીયા એટલે કે બીજની દિવસ હતો. હવે જે પ્રમાણે કુંડળીમાં બેન યોગ બન્યા છે, 12મે સૂર્ય બુધ, લગ્નમાં શુક્ર મંગળ, શનિ ચંદ્રનો વિષયોગ 6ઠ્ઠા સ્થાનમાં છે. કોઈ એવી મોટી ગંભીર બીમારી નથી, પણ હા, એક નાની મોટી સ્નાયુઓને લગતી અને આંખોને લગતી કોઈ સમસ્યાઓ થઈ શકશે. બાકી કોઈ એવા મોટા સર્જરીના, કોઈ એવા મોટા ગંભીર લાંબી બીમારીના યોગો નથી. તો એ વાત ઉપર નિશ્ચિત રહો. તમને એક ઉપાય આપું છું, એ ઉપાય કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેશે. રોજે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું. જ્યારે જળ ચડાવવામાં લાલ ચંદન નાખીને ચડાવવાનું અને સૂર્યનારાયણના 12 નામ બોલતા બોલતા જળ ચડાવવાનું. આટલું કરશો તમે ચોક્કસથી તમારી જે સ્વાસ્થ્ય છે તેમાં ફેરફાર જોઈ શકશો. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. હા, જન્મ તારીખ છે 14/1/1999. જી. જન્મ સમય છે સવારે 7 વાગે અને જન્મ સ્થળ છે અને મારે છે ને પછી કેવો મળશે, જીવન સાથી કેવો મળશે અને લગ્ન ક્યારે છે? 7મા સ્થાનનો માલિક મિથુન બેઠેલો છે. જે પ્રમાણે કુંડળી બની છે, સૂર્ય બુધનો આદિત્ય યોગ છે. તો પતિ સારો મળશે. વર્ષથી 1.5 વર્ષની અંદર તમને સારા એવા લગ્નના યોગ છે. ત્યાં સુધી રાહ જોવાની અને ભગવાન શિવનું નામ લેવાનું, શિવનું સ્મરણ કરવાનું, એનાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી.
મારે મારી ભાણી માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 8/8/2009, જી જન્મ સમય છે સાંજે 8:45 જી અને જન્મ સ્થળ છે આણંદ. જી એને થોડી સારી તકલીફ છે દાંત અને આંખમાં, તો એના વિશે શું થશે અને એનું ભવિષ્ય કેવું ને એનો અભ્યાસ કેવો રહેશે એના માટે. કુંભ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, શનિવારનો દિવસ છે સાહેબ. હવે એની કુંડળીમાં છે ને ગુરુ રાહુનો ચંડાલયોગ 12મે બેઠો છે અને બુધ શનિ જોડે છે. એટલે એક તો લગ્નમાં સાહેબ સમસ્યા 100% રહે. આ વ્યક્તિના જીવનમાં લગ્ન ગ્રહસ્થીમાં 1001% પ્રોબ્લેમ આવશે. હવે બીજું કે ગુરુ રાહુનો ચંડાલયોગ છે, 12મા સ્થાનમાં છે, એટલે એના કારણે સ્વાસ્થ્યની સમસ્યા થઈને તમે જે કીધું એ ગુરુ રાહુના ચંડાલયોગના કારણે થયું. તો એનો ઉપાય શું? નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુનું એ સ્મરણ કરે, ભગવાન વિષ્ણુનો પાઠ કરે, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે. દરરોજ જે ભગવાન વિષ્ણુને જળ ચડાવે, એટલે કે પીપળે જળ ચડાવવાનું રાખે. અને એક પુખરાજનો રત્ન જો પોતે ધારણ કરશે તો એનાથી લાભ થશે. તો આટલું કરાવજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને દિવસ સારો, સંતોષકારક જોવાઈ રહ્યો છે. ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બની શકે છે. બાળકોથી ફરિયાદ રહી શકે છે અને જીવનમાં કોઈ એવા વળાંક તમને સારા કરી શકશે. પોપટી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને માથાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખો. આધ્યાત્મિકતામાં રસ વધારે રહેશે. જૂના પ્રોજેક્ટ સફળતાપૂર્વક કે જૂની મિટિંગો સફળતાપૂર્વક પૂર્ણ થશે. નાના મોટા મહેમાન અતિથિ આવવાના યોગ છે. સફેદ શુભ કલર, શુભાંક 3 રહેશે. વાત કરીશું ધનરાશિની. સપના સાકાર કરવા માટે ચોક્કસપણે તનતોડ મહેનત કરવી પડશે. વેપારી વર્ગ માટે દિવસ સારો અને ઉત્તમ છે. કામમાં સમર્પિત અને સુચેત રહેજો. નાનો મોટો કાલે કોઈ વાદ વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર અને શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને કર્મચારીના સહયોગથી ઘણા એવા કામ પૂર્ણ થશે. આવકમાં વધારો થશે. પ્રેમ જેવી બીમારીથી દૂર રહેજો મકર રાશિ. કાલે પ્રેમ શત્રુ બને એટલે થોડું ધ્યાન રાખજો. બહુ પ્રેમમાં ઊંડાણમાં પડશો તો ખાડામાં ડૂબશો, ધ્યાન રાખજો. ઈર્ષા કે નિંદા કાલે બને નહીં કોઈની, તેનું ધ્યાન રાખીશું. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. વાત કરીએ કુંભ રાશિ. સોનું ચાંદી ખરીદવાનું મન થાય તો જોઈ લેજો તમારી રીતે. કામમાં વિલંબ ના થાય, કામમાં થોડું લાંબુ ના ખેંચાય, બિનજરૂરી ખર્ચ થાય, ખોટા ખર્ચા થાય. નાની મોટી કોઈ એવી માહિતી મળે જે તમને ઉપયોગી રહે. અને લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિને ઉતાવળમાં ભૂલ થવાની શક્યતાઓ ઘણી છે. જિદ્દી સ્વભાવ છોડવો. અટકી ગયેલી વાતો ઉકેલાશે અને ધરેલા વ્યક્તિ સાથે મિલન થશે. ક્રીમ શુભ કલર તો શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ. આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે હિનલબેન સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે ભાઈ? તો ભાઈ 2 ઓફ ફેન્સ છે. 2 ઓફ ફેન્સનું ટેરોટ શું સૂચવી રહ્યું છે? કાલે જેનો પણ જન્મદિવસ છે 2 ઓફ ફેન્સમાં એક તો સર્વપ્રથમ ઉમ્મીદ સે દુગના, જે પણ વિચાર્યું છે તેના કરતાં 2 ગણું. બીજું કે પ્રોગ્રેસ, લિવિંગ હોમ, ટ્રાવેલ અને ડિસ્કવરી. નવી વસ્તુઓની ડિસ્કવરી થાય, ટ્રાવેલ પ્લાન થાય કે લિવિંગ હોમ, ઘર છોડીને અન્ય જગ્યા ઉપર સ્થળાંતર, નોકરી બાબતે, અભ્યાસ બાબતે કે કોઈ પણ બાબતે થવું પડશે. તૈયાર રહેજો. સારી એવી મોટી તીર્થયાત્રા પણ જોવાઈ રહી છે. તો વરસ સારું છે, સુંદર છે. હરવા ફરવા માટેનું આ વરસ છે ભાઈ. હરતા ફરતા રહેજો. અને શું કરવાથી લાભ થાય? દર શુક્રવારે 5 કમળ કાકડીમાં લક્ષ્મીજીને ચડાવવાનું રાખે, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. તો ભાઈ આટલું અવશ્ય કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.